કેમ ભાઈ કૂદતો આવું છું? એટલે જોન્ટીભાઈ મારે તો યુકે ના વિઝા આવી ગયા. એટલે વિઝા તો મારા આવી ગયા, પણ મને તો 20,000 નો ફાયદો થયો. क्या बात कर रहे हैं बाबा? 20,000 નો ફાયદો? અરે હા બકા, 11,111 તો મને રોકડા આલ્યા અને આવી 3 ટ્રોલી બેગ નો મને સેટ આપ્યો. બોલ, ટોટલ 20,000 ની ઉપરનો મને ફાયદો કરી આપ્યો. અને બીજું તું માનીશ, કન્સલ્ટન્સી ફી બી મેં નહીં આપી, એ બી ફ્રીમાં કરી આપ્યું. શું વાત કરો છો જોન્ટીભાઈ, તમને આટલો બધો ફાયદો થયો? યાર મેં તો કન્સલ્ટન્સી ફી આપી અને રિઝ્યુમી અને એસઓપી ના પણ પૈસા અલગથી લીધા મારી જોડે. તમે ક્યાંથી પ્રોસેસ કરાઈ? ઇન્સ્ટા વિઝા વાળા વિજયભાઈ જોડતી. અરે જોન્ટીભાઈ એમનો વિડીયો બનાવીને મૂકે ને તો જે લોકોને યુકે જવું છે એ લોકોને પણ ફાયદો થાય. વાત તો તારી સાચી છે યાર. ચલ હવે જઈને અત્યારે જ વિડીયો બનાવીને મૂકું છું. ચાલ સમજો વિજયભાઈ. શું કહો છો જોન્ટીભાઈ? મજામાં? બસ. વિજયભાઈ, હવે જેમ મારા વિઝા આવી ગયા યુકેના અને મને ફાયદો ઘણો બધો તમારા તરફથી થયો છે, તો થેન્ક યુ. હવે મારા મિત્રને ફાયદો થયો નહીં, તો હવે જે બીજા સ્ટુડન્ટ્સ જે યુકે જવા માંગે છે એમને આપણા ઇન્સ્ટા વિઝા તરફથી શું હેલ્પ થઈ શકે છે અને આપણા તરફથી શું ફાયદા થઈ શકે છે એ થોડું જણાવશો? જો યુકેની અંદર તમારી પાસે અગર કોઈ પણ તમે એક એક્ઝામ આપેલી છે, ડ્યુઓલિંગો, IELTS, PT, TOEFL, તો તમે અમારા થ્રુ પ્રોસેસ કરો છો તો અમે તમને કાસ આવા ઉપર 11,111 રૂપિયા આપીએ છીએ પહેલો સ્ટુડન્ટને. બીજું, જ્યારે એના વિઝા આવે છે ત્યારે 10,000 રૂપિયાની કિંમતની 3 જે ટ્રાવેલિંગવાળી બેગ છે જે બધા સ્ટુડન્ટ્સે મોટા ભાગે વિઝા આવ્યા પછી ખરીદવી જ પડતી હોય છે, તો એ અમે અમારા તરફથી આપીએ છીએ. અને આ સિવાય એસઓપી મેકિંગ અને રિઝ્યુમ મેકિંગના નામ પર પણ બહુ બધી લોકો પૈસા આપતા હોય છે, તો તે અમે તદ્દન ફ્રીમાં કરી આપીએ છીએ. અને એ સિવાય અમારી કોઈ જ કન્સલ્ટન્સી ફીસ નથી લેતા અમે. યુકે સ્ટુડન્ટ વિઝા, પર્ટિક્યુલરલી યુકે સ્ટુડન્ટ વિઝા માટે કોઈ પણ પ્રકારની કન્સલ્ટન્સી ફીસ અમે નથી લેતા. અને આ સિવાય માની લો કે કોઈ છોકરાઓ બહુ હોશિયાર છે અથવા તો એના 55% પ્લસ છે અને એની પાસે ફંડની વ્યવસ્થા નથી, એની પાસે કોઈ મોર્ગેજ મૂકવા માટે પ્રોપર્ટી નથી, તો જો અગર એની ઉંમર 30 વર્ષની અંદર છે તો આપણે એને પૂરેપૂરી જેટલા પણ એને ફંડ રિક્વાયર્ડ છે, એવું નહીં કે ફક્ત ટ્યુશન ફીસ જ, જેટલા ફંડ રિક્વાયર્ડ છે એ બધા જ ફંડની એને વિધાઉટ મોર્ગેજ અનસિક્યોર્ડ લોન કરી આપીશું. અને જેમાં એને 2 વર્ષ પછી એના હપ્તા ચાલુ થશે એવી ફેસિલિટી પણ આપણે એને કરાવી આપીશું. બોલો મિત્રો, આટલી જોરદાર ફેસિલિટી અને પણ યુકે જવા માટે તમારે ઇવન જવું છે એજ્યુકેશન માટે, પણ તમારી જોડે ફીસની સગવડ નથી થઈ, તો એની પણ સગવડ વિજયભાઈ કરી આપશે. બોલો, આપશે કોઈ આટલી ફેસિલિટી? વિજયભાઈ, આનાથી વધારે બીજી શું ફેસિલિટી આપણે આપી શકીએ? જો કોઈને ફંડ્સ બતાવવા માટે ફંડ્સની વ્યવસ્થા ના હોય તો ફંડ્સ બતાવવા માટે અમે એમને એન્ડ ટુ એન્ડ સપોર્ટ આપીશું. એ સિવાય એમને ફ્લાઇટ બુકિંગ, ફોરેક્સ, આ બધી જ વસ્તુ જે સ્ટુડન્ટ અહીંયા જ્યારે આવે છે ફક્ત એને એનું જે એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ છે એને જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે એ લઈને આવે છે, તો ત્યારથી લઈને એડમિશનથી લઈ વિઝા અને ત્યાં પહોંચ્યા પછી અકોમોડેશન ત્યાં સુધીની બધી જ એન્ડ ટુ એન્ડ સર્વિસ અમે આપીશું. બોલો ભાઈ, વન સ્ટોપ સોલ્યુશન છે કોઈ આવું?